મનના મેલા રહી ગયા એને ગંગા મૈયા શું કરે મનના મેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે આ મનના મેલા રહી ગયા એને ગંગા મૈયા શું કરે મનના મેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે પૈસા લઈને મંદિરમાં ત્યાં દર્શન કરી પાછા ફર્યા પૈસા લઈને મંદિર હાજા દર્શન કરી પાછા ફર્યા પૈસા લઈને મંદિરમાં ત્યાં દર્શન કરી પાછા ફર્યા પૈસા લઈને મંદિર હાજા દર્શન કરી પાછા ફર્યા મારી તારી બહુ કરે એને ભગવાન બેઠો શું કરે મારી તારી ભગવાન બેઠો સુરે કરે મારી તારી બહુ કરે એને ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે સાદા વાળે સંત જમાડે મોટી મોટી નાચ જમાડે સાધુ જમાડે સંત જમાડે મોટી મોટી નાચ જમાડે પણ કોણે મને તો ભૂખ્યા કાઢે ભગવાન બેઠો શું કરે ભારતને તો ભૂખ્યા કાઢે ભગવાન બેઠો સુરે કરે આ માણસને તો ભૂખ્યા કાઢે ભગવાન બેઠો શું કરે ભારતને તો ભૂખ્યા કાઢે ભગવાન બેઠો સુરે કરે મારા ફરે હાથમાં મન ફરે સંસાર સંતોએ કહ્યું છે મનની માળા ફેરવવાની કઈ માળા ફેરવવાની તાર તુલસીના મણકા ફેરવા બેઠા મનની માળા ફેરવવાની કઈ મનનો મણકો જો ફરી જાય હા એક ભાઈ ઘેરથી નીકળ્યો અને ઘેરથી નીકળ્યો અમરાપુરમાં જવું હતું કઈ જવું હતું અમરાપુરમાં અને આ 4 દાડા પહેલા તે પેલું વાવાઝોડું આવ્યું ને એ વાવાઝોડામાં જે અમરાપુરનું બોર્ડ હતું ને એ ફરી ગયું વાવાઝોડા તે અમરાપુર કોણ જવાનું હતું તો બોર્ડ ફરી ગયું ને કોણ બતાવ્યું તે પેલો બોર્ડ જોઈ હેડ્યો તે નરકમાં ગયો કેમ બોર્ડ ફરી ગયો એટલે એને એ ખબર ના પડી સારું આ વાવાઝોડામાં બોર્ડ ફરી ગયું છે તો આપણે કોકને પૂછીએ પણ આ બોર્ડ જોઈ તે હેડ્યા છે ને એ બધાય હલવાયા છે હે એટલે ઘણી વખત વાવાઝોડામાં બોર્ડ ફરી જાય છે પાછો અને બોર્ડ ફરી જતો હોય ને એટલે સંતોએ કહ્યું છે અરે ભૂમિયા લેજો ને સંગાત ભૂમિયા લેજો ને સંગાત એવા ભૂલે તો ભૂલ બતા આવશે હરે ભૂમિયા લેજો ને સંગાત ભૂમિયા લેજો ને સંગાત એવા ભૂમિયા હાથ તો બતાવશે મારે જાવું રે દરવાજા મારે જાવું રે દરવાજા
તો આપણને રસ્તો બતાવે, પણ એના જાણકાર હોવા જોઈએ. એના ભૂમિયા એના જાણકાર હોય એને પેલા મળો. એક છોકરું રાગે પાડ્યું હોય તો હાગડી પૂછે, હાગડીને તો પૂછે, હાગડી બતાવે ખરો, નક્કી કરીએ ખરા, તોય પાછો એ ગામનો હગોન આપણે પૂછીએ છે ફલાણાનું ઘર કેવું પૂછે છે, કઈ પૂછતા. અને આ છોકરો રાગે પડવા બાબતે ત્યાં તેમને પૂછે છીએ, એમનોય મા બાપને પૂછે છીએ, છોકરાને પૂછે છીએ, તો આપણે રાગે પડવા એને નારિયેળ નેકળી પડવાનું, પૂછવાનું નહીં, પૂછવાનું ચોખવટ તો કરો કે આવા નારિયેળથી રીઝા નહીં રીઝતા. કદાચ નારિયેળ એમને નાઈ રીઝે. હે શું કેવું તમે? હા, એટલે એની તપાસ કર્યા વગર, હા, તપાસ કર્યા વગર જો માનવામાં આવે, કરવામાં આવે તો કરેલું વ્યર્થ જાય કે ના જાય? એક માતાજીની પલ્લી ભરવા વાળા પલ્લી ભરે, બધું કમ્પ્લીટ થઈ ગયા પછી માતાજીના ભુવાન પૂછે અમાર પલ્લી પહોંચી કે ના પહોંચી? અને તે ભૂવો તો રાજી હોય અને તો એમ કહે કે પહોંચી ગઈ તો પહોંચી ગઈ, અને જો એવા રિહયા હોય પિસ્તોલ હાથું કાઢી અને કે નહીં પહોંચી તારી તો પાછી પલ્લી ઊભી રે કે ના રે? એટલે માતાજીને રાજી કરતો પેલો એનો જે ભૂવો હોય ને એને રાજી કરવો પડે, પેલા મનાવવું પણ હે રાજી થાય. ભલે પીરામની ખોટ હોય ને તોય એવા ભાગ્યા ના ભાગ્યા. હા, એટલે તમે જેને માનો છો એ તમારા ઉપર પેલા રાજી છે. ગીતામાં ભગવાન કહે છે એ અર્જુન મને જે જોણા છે એને હું જોણો છું. હવે જેને જે જેવા જેને જોણતા જ નહીં એને ગમે તેટલો ખોખો પેડાનો આઘો રહેજે આમ કરે તે એ પેડા ખાય એવું તમને લાગે? આ મંદિરમાં પેડા ખોખું લઈ જઈને કોમ કરો એટલે એમ શું કરો? લાથ લાભો કરવા દો ને એમાં, પણ ના કે આઘો રહેજે જમાડવાની રીત તો તમે જુઓ, પછી જમે એવું લાગે તમને? વિચારવાની દયા કર, થોડો વિચારમાં. દેવી દેવતાઓ જમાડવાના થાય ત્યાં પેલા નરિયમ દેવતા ફરી પછી અવતાર આપીએ તો ધુમાડો થઈ જાય, બરી જાય બિચારો. અરે શું ખાય તમે જુઓ, તમે એવું નહીં ખાતા? મોણા એવું ખાય છે, નરિયમ તરાપી ખાય છે, ત્યાં પેલો નરિયમ તરાપી ના લે. એટલે માણસને સાચો રસ્તો કોઈ બતાવતું અને જો બતાવે છે તો એવા ગમતા સાચો રસ્તો પકડવો પડશે, સાચું અને સત્ય કરવું પડશે. બધા વાકડે બેહવા વાળા વાતો કરે કે ભાઈ સાચી ભક્તિ કરે ભગવાન મળે, ત્યાં જૂઠી કરતા હશે. મને કે ભગત પેલા ભગતો સાચા હતા કે અત્યારે જૂઠાય હશે ને? તમે જેમ માનો એ જૂઠો છે સાચો છે એ તો તપાસ કરો, હારી લેબોરેટરી કરાવો. તાવ ચડે એટલે ખોખેહી ગોળીઓ લાઈન ખાઈએ કઈ તાવ ના ઉતરે, અને સાદા તાવ હોય ઉતરે. આ તો ઝેરી મેલેરિયા છે મારે, હોય કે ના હોય? હા, ને ઝેરી મેલેરિયા તો એના લેબોરેટરી કરાવો ને તાર મય પકડાય, એને ના પકડાય. તારે ઓની લેબોરેટરી નહીં કરવાની, તમે જેનું માનો છો એ લેબોરેટરી કરો કે ખરેખર આપણે જે માનીએ એવા જ છે કે બીજા છે. ખરું આ પેલા બધા